આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણોને શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના 19-25 વચનામૃત કહીને પોતાના વાગ્મી સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું। તેની ચરિત્ર કથા વાર્તા સાંભળીશું। સત્સંગના અતિ પ્રસિદ્ધ અને છોટી કાશી સમાન ગામ ઉમરેઠમાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના જોગથી ઘણા વિપ્રો ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત થયા હતા। આથી ઉમરેઠના અન્ય બ્રાહ્મણોને તેમના પ્રત્યે ખૂબ દ્વેષ થયો। ઉમરેઠમાં ખૂબ વિદ્વાન અને પવિત્ર બ્રાહ્મણોની મોટી વસ્તી હોવાથી વડોદરા, ખેડા, અમદાવાદ, સુરત વગેરે ગામોના ધનાઢ્ય લોકો અવારનવાર ઉમરેઠમાં સમગ્ર વિપ્રોને બ્રહ્મ ભોજન કરાવવા આવતા। આથી અદેખા અને દ્વેષી બ્રાહ્મણો સત્સંગી બ્રાહ્મણોને હેરાન કરવા માટે બ્રહ્મ ભોજનના રસોડે દાળ, શાક, માંગ, લસણ, ડુંગળી, હિંગ જેવા સત્સંગીઓ માટે અગ્રાહ્ય પદાર્થો નાખતા ને એનકેન પ્રકારે સત્સંગી બ્રાહ્મણોને ખૂબ હેરાન કરતા। આમ અવારનવાર ઉપદ્રવ થતા હોવાથી સત્સંગીઓ સારું અલગ વાસણો માંગ, શાક, દાળ બનાવીને જમાડવાનું નક્કી થયું। સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ અલગ રસોઈ બનાવવાની સત્સંગી બ્રાહ્મણોને ના કહી અને પંક્તિ માંગ જ બેસીને જમવાની આજ્ઞા કરી। જેમાં અગ્રાહ્ય વસ્તુ જણાય તે વસ્તુને પ્રણામ કરીને જમ્યા વિના જ ઉઠી જવા કહ્યું। આવી ઘટનાઓ બનવાથી બ્રહ્મ ભોજન કરાવનારા પણ નવાઈ પામ્યા। પછી એવું નક્કી કર્યું કે સર્વે સત્સંગી બ્રાહ્મણોની આગેવાનીથી રસોઈ બને અને સૌ ભૂદેવો જમે। આમ સત્સંગી ભૂદેવોના હાથનું પવિત્ર ભોજન જમવાથી બ્રાહ્મણોમાં સત્સંગ પ્રત્યે સદ્ભાવના થઈ અને ઘણા બ્રાહ્મણો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા। સમય જતા ગોપાળાનંદ સ્વામી પાસે સહુને સત્સંગના વર્તમાન લીધા, પરંતુ આમાંના અમુક વિદ્વાન બ્રાહ્મણોએ એવી શરત રાખી કે અમે ગઢડા જઈને નજરે જોઈને નક્કી કરીએ કે આપ જેમ કહો છો તેમ સત્સંગ થતો હોય, તેમાં વેદ પુરાણોની વિદ્વતાપૂર્ણ વાતો થતી હોય, વળી વેદ શાસ્ત્ર મુજબ જ ધર્મ પળાતો હોય, સૌ કોઈ વૈદિક ધર્મ મુજબ નિયમ પાળે છે કે કેમ તે જોઈએ વગેરે। આ બધું અમને જણાય તો સત્સંગ રાખીએ, નહીંતર આપની કંઠીઓ આપને પરત કરીએ। જે મુજબ ગોપાળાનંદ સ્વામીએ સંમત થઈએ સૌને વર્તમાન ધરાવ્યા। થોડે સમયે નક્કી થયા મુજબ ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણો સ્વામી સાથે ગઢડા આવ્યા। ગઢડા જઈને ઉમરેઠના બ્રાહ્મણો દાદાના દરબારમાં થતી કોઈ પણ સત્સંગ સભામાં ન બેઠા, પરંતુ ઘેલા કાંઠે સ્નાન સંધ્યા વગેરે માંગ સમય વ્યતીત કર્યો। પછી જ્યારે દાદાના દરબારમાં આવે ત્યારે તો કાઠી દરબારો આનંદ વિનોદ કરતા હોય, પરંતુ કોઈ શાસ્ત્ર ચર્ચા કે ધર્મ ચર્ચા ન થતી હોય। આથી આ વિદ્વાન બ્રાહ્મણોને મૂંઝવણ થઈ। સૌ ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને હાથ જોડીને સ્વામીને કહ્યું કે અમને તો ગઢડાના ભક્તો માંગ કોઈ શાસ્ત્ર ચર્ચા કે ધર્મ ચર્ચા થતી હોય તેવું દેખાતું નથી। આ તો ગામડાના બોળા અને ગમાર લોકોનો સમૂહ છે, માટે અમે આપને કંઠીઓ પાછી આપીને હવે ઉમરેઠ જઈએ। આથી ગોપાળાનંદ સ્વામીએ અંતરદ્રષ્ટિ કરીને જોયું ત્યારે સ્વામીને સમગ્ર પરિસ્થિતિ દેખાઈ। આથી તેઓને થોડા દિવસ વધારે રોકાવા કહ્યું અને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ઘેલા કાંઠે સ્નાન સંધ્યા માંગ સમય વિતાવતા એ બ્રાહ્મણોને સમજાવીને દાદાના દરબાર ગઢ માંગ લાવ્યા ને સાંજની સભા માંગ અંતર્યામીપણે જાણીને શ્રીજી મહારાજે શાસ્ત્રોની જે ગહન વાતો કરી તે ગઢડા પ્રથમ પ્રકરણના 19-25 માંગ વચનામૃતો માંગ કહેવાયેલ છે। ક્રમશ જોતા વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 19મું સાંજની સભામાં જ્યારે આ બ્રાહ્મણોને ગોપાળાનંદ સ્વામી ઘેલા કાંઠેથી જલ્દી સંધ્યા પૂર્ણ કરાવીને લાવ્યા છે, ત્યારે મહારાજે જે ધર્મ
જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની શાસ્ત્રના રહસ્યની વાત કરી. વચનામૃતમ પ્રથમ 20 દિવસની સભા છે. મહારાજને ધરાવેલા ફૂલના શણગારમાં ભક્તોનો સ્નેહ દેખાય છે. શ્રીજી મહારાજ સમક્ષ કથા વંચાય છે. શાસ્ત્ર મર્યાદા મુજબ કથાના વક્તા કરતા પણ શ્રીજી મહારાજ નીચા આસને બેઠા છે ને સૌ સંતો ભક્તો પણ શાસ્ત્ર મર્યાદાથી કથા માંગ બેઠા છે. વચનામૃતમ પ્રથમ 21 સાંજની સભા માંગ કથા કીર્તન થાય છે. શ્રીજી મહારાજે કરેલ એ સભામાં બ્રહ્મને વેદો માંગ અરૂપપણે વર્ણવેલા છે. આ વાતને કેવી સરળતાથી સાકાર કહીને પોતાનું વાગ્મી સ્વરૂપનું દર્શન કરાવ્યું અને ભગવાનના ધામ માંગ જતા જતા ભક્તો સિદ્ધિઓ માંગ લોભાય તો મોટું વિઘ્ન થાય છે એવી અલભ્ય વાત કરી. વચનામૃતમ પ્રથમ 22 મધ્યાહ્ન સમયની સભા માંગ મહારાજને કરેલા ફૂલોના શણગાર માંગ ભક્તોના પ્રેમનું દર્શન થાય છે. કીર્તન ભક્તિ માંગ કેવી પ્રભુની સ્મૃતિની સાવધાની રાખવી જોઈએ તે વાત કરી. વળી કીર્તનો ગવરાવીને કીર્તન ગાવતા ભગવત સ્વરૂપની સ્મૃતિ ન રહે તો ગાયું એ ન ગાયા જેવું છે એવી અતિ કલ્યાણકારી વાત કરી. વચનામૃતમ પ્રથમ 23 દિવસના પ્રથમ પહોરની સભા માંગ સ્કંદ પુરાણના રહસ્યરૂપ વાસુદેવ મહાત્મ્યની વાત કરીને ભગવાનના ભક્તને કેવી સ્થિતિ માંગ રહેવું તે વાત શાસ્ત્ર માંગ ગાયેલા ભક્તોના ઉદાહરણથી અને શાસ્ત્ર મર્યાદાથી જ કહી. ધ્યાનની વાત સરળતાથી અને શાસ્ત્ર મુજબ કહીને પોતાના વાગ્મી સ્વરૂપનું દર્શન કરાવ્યું. વચનામૃતમ પ્રથમ 24 સંધ્યા સમયની સભા માંગ સ્વરૂપ નિષ્ઠાની વાત કહીને પોતાનું જ્ઞાન આપ્યું. જ્ઞાન પ્રલયની વાત, બ્રહ્માંડોની રચના, પ્રણવનાદની વાત અને છેલ્લે એ પુરુષોત્તમ નારાયણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે અને પછી બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તર માંગ ગહન વાતને સરળતાથી કહી દીધી. વચનામૃતમ પ્રથમ 25 સંતોની જાયગા માંગ પ્રભાતના સમયની સભા માંગ જ્ઞાનના ગહન રહસ્યની વાત કરીને જૂનાગઢ નજીકના એક નાના ગામના સ્ત્રી ભક્ત લાડકીબેન ભાટની સમાધિની વાત કહી. બ્રહ્માંડ માંગ આવેલા બ્રહ્માંડના અધિષ્ઠાતા દેવોની વાત સભા માંગ બેઠેલા ગામડાના ભક્તો આગળ થાય છે તે આ ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણોએ દર્શન કર્યું. આમ ઉમરેઠના બ્રાહ્મણોને અનુભવ થયો કે આપણે કેવો અલભ્ય લાભ ગુમાવ્યો છે. ઉમરેઠના બ્રાહ્મણોએ જોયું કે અહીં તો સવારે, બપોરે, સાંજે, વહેલી સવારે એમ આખો દિવસ ગહન અને શાસ્ત્ર જ્ઞાનની જ વાતો થાય છે. એમ સહુને પોતાની ભૂલ્ય સમજાણી. જય શ્રી સ્વામિનારાયણ.